નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત વડોદરા શહેરના ગુરવા ખાતે આવેલ શ્રી હરિધામ મંદિર ખાતે દેવ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા પ્રજાપતિ પરિવાર દ્વારા તારીખ 18મી જાન્યુઆરીથી 22 દરમિયાન રામયાગ યજ્ઞનું શરૂઆત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું. ત્યારબાદ રામધૂન અને મહાઆરતી યોજવામાં આવી હતી. શ્રી રામ યજ્ઞમાં ન્યૂ દિલ્હીના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ, રાજેશ પ્રજાપતિ, વિષ્ણુ પ્રજાપતિ સહિત પ્રજાપતિ પરિવારના અગ્રણી તમામ રામ ભક્તો પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દલસુખ પ્રજાપતિ દ્વારા સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં સામાજિક કામ, ધાર્મિક કામ અને રાજ ક્ષેત્રે પણ તેમનું યોગદાન વડોદરા અને સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટું રહ્યું. 22 તારીખે માનનીય પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં 500 વર્ષની મહેનત બાદ સનાતન ધર્મની જે ઈચ્છાઓ હતી એની પૂર્તિ થઈ. શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પોતાના ઘર પધારી ત્યારે વડોદરામાં આજે યજ્ઞ દ્વારા આ પવિત્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એના દર્શન કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું. સુભાઈના પરિવારમાં એમના વંદન સાથે અભિનંદન આપું છું. સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મ જીવ માત્રના કલ્યાણ માટે હંમેશા પ્રાર્થના કરે છે, એટલું જ નહીં આચરણ પણ કરે છે. પશુ પંખી વૃક્ષોથી માંડીને સૌ તરફ સદભાવ રાખીને એમાંથી સમાજના કલ્યાણ અર્થે સૌ એકતા રાખીને રાષ્ટ્રનું નિર્માણ પુનઃ વિશ્વગુરુના સ્થાને પહોંચે અને સનાતન ધર્મ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય તેના માટે સૌ આપણે વાતો જ નહીં વર્તન સાથે વ્યવસ્થા ગોઠવીએ અને એમાં ભારતનું નામ સમગ્ર વિશ્વમાં કલ્યાણ અર્થે મોખરે રહે એટલી જ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ.